એક સાધક તરીકે જે એમની આંતરિક ગતિ છે એમાં પારદર્શકતા, એટલું અભ્યાસનું ઊંડાણ, મેધાને કારણે રેફરન્સ, એના સંદર્ભો તરત જ એક પછી એક તાજા થતા જાય. આ બધા પછી પણ મૂળ વસ્તુ તો જીવન નિષ્ઠા, તો આ બધા એની કિંમત વધારે. એવા અશ્વિનભાઈને બહુ જ અમને સંકોચ હતો, કારણ કે જેવી ખબર પડી કે રાજેશભાઈ નથી તો એમના વિકલ્પે સમગ્રતાનું શિક્ષણ ઉપર કોણ બોલે. અને સંકોચ પણ હતો, કારણ કે થોડીક ખબર પણ હતી કે એમનો એક પછી એક કાર્યક્રમો ગોઠવાઈ ચૂક્યા છે. આજે બપોરે અહીંથી નીકળી સાંજે ભરૂચ પહોંચી, કાલે ભરૂચમાં કાર્યક્રમ છે, પરમ દિવસે કંઈક ઝાંસી જવાના છે. થાક તો લાગે છે, પણ એમને બહુ જ આદરપૂર્વક, એમને બહુ જ ઈચ્છા હતી કે મારે ગુરુકુળમાં પૂજ્ય બાપુ સામે આવવું, વાત કરવી અને બાપુને મળવું. અને આ આમંત્રણ એમણે સ્વીકાર્યું. પહેલાં તો એમણે કહ્યું હતું કે જો કેટલું શક્ય બનશે, પણ પછી હું માનું છું કે બાપુને તરફનો જે એમનો આદર, એને કારણે એમણે આ પાડી. આવા વક્તાઓ જેમ રવિન્દ્રભાઈમાં પણ આપણે અનુભવ કર્યો, જો આપણી યાત્રા સાથે ચાલતી હોય તો હું કેવી રીતે સાંભળું છું એ હું કહું છું. એ અંદર અને બહાર જે યાત્રા કરે છે, એટલે કે શબ્દ અને શબ્દની વચ્ચેની જે ખાલી જગ્યાઓ હોય છે એ આપણે ભરવી પડે છે. એમ જો આપણે સાંભળતા હોઈએ તો બહુ જ આપણને લાભ થાય છે. આદરણીય અશ્વિનભાઈએ સાવિત્રી વિશે, શ્રી અરવિંદ વિશે, શ્રી માતાજી વિશે પુસ્તકો પણ લખ્યા છે. એમને સાંભળવું એ પણ એક લાવો છે. એક વક્તા તરીકે બહુ જ પ્રતિબદ્ધ હોય છે અને એવી રીતે વાતને મૂકે છે અનેક સંદર્ભો સાથે કે આપણે બહુ જ તૃપ્તિનો અનુભવ કરીએ, પામ્યાનો અનુભવ કરીએ. એવા આદરણીય શ્રી અશ્વિનભાઈને સમગ્રતાનું શિક્ષણ, એના વિશે બોલવા માટે હું વિનંતી કરું છું. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. પૂજ્યમાં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આ પતિત પાવન પ્રતિષ્ઠાનના પરમ શ્રદ્ધેય ગંગોત્રી સમાન સ્રોત અને આ સદીના એક સર્વોચ્ચ ઋષિ એવા પરમ પૂજ્ય બાપુ, જેમના મમત્વથી અને આગ્રહથી અનાયાસે અને અકાલ્પનિક રીતે મને આપ સર્વેના અને સવિશેષ પૂજ્ય બાપુના ચરણોમાં મસ્તક રાખવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. એવા પરમ આદરણીય મનસુખભાઈ, અમારા ધકાન સાહેબનો
સાત્વિક અને પવિત્ર પરિવાર, જેમણે આપણે અત્યાર સુધી સાંભળ્યા એવા પ્રજ્ઞાસભર આંતરચેતનાની ગંગાનું, શબ્દ ગંગાનું જેણે વહન કર્યું એવા માનનીય શ્રી રવિન્દ્રભાઈ, આપ સર્વે સુજ્ઞ વડીલો, શિક્ષણવિદો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો, જેમણે શિક્ષણની સાધનાના મંડાણ કર્યા છે અને શિક્ષણની સાધનાને આત્મસાત કરતાં કરતાં એક એવે ત્રિભેટે પહોંચ્યા છે કે આ શિક્ષણની આવતીકાલ કેવી હશે એની વેદના પણ જેઓ જીવી રહ્યા છે એવા આપ સર્વે સુજ્ઞ મુમુક્ષુ ભાઈ બહેનોને પણ હું મારા આત્માના વંદન પાઠવું છું. પૂજ્ય બાપુના ચરણોમાં મારા પરમ શ્રદ્ધેય અને આત્મીય કોટી કોટી વંદન કરીને મહર્ષિ અરવિંદ અને માતાજીએ પોંડિચેરીમાં સાધના કરી. આ યુગના માત્ર ઋષિ નહીં, આ યુગના માત્ર એક રાજર્ષિ કે મહર્ષિ નહીં, પણ આવતીકાલના યુગના સ્રષ્ટા, દ્રષ્ટા અને ભગીરથના તપથી જેમ ગંગાજીનું અવતરણ થયું તેમ મહર્ષિ અરવિંદના તપ થકી આ પૃથ્વીને પાટલે અતિ મનસનું 29 ફેબ્રુઆરી 1956ના દિવસે અવતરણ થયું. જે આ યુગ બદલે છે, સમય પલટાય છે, નવો ટાઈમ પ્રગટ થાય છે, નવી ચેતના સાકાર થાય છે અને નવી ચેતનાના સંવાહકો એવા શ્રેષ્ઠ આત્માઓ, રવિન્દ્રભાઈ આપે પુનર્જન્મની વાત કરી, નવી ચેતનાના શ્રેષ્ઠ આત્માઓ એ પૃથ્વી ઉપર અને સવિશેષ આ ભારતની પવિત્ર ધરતી પર અવતરી રહ્યા છે. એવા યુગનું દર્શન શ્રી અરવિંદે પ્રગટ કર્યું. એમાં યોગ અને શિક્ષણ એ બે શ્રી અરવિંદના મુખ્ય પરિમાણ રહ્યા છે. એક છે યોગ, જેને શ્રી અરવિંદે નામ આપ્યું છે ઇન્ટિગ્રલ યોગ, પૂર્ણ યોગ. અને બીજું શિક્ષણ. 13 વર્ષ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડની નિશ્રામાં, MS યુનિવર્સિટીમાં, બરોડા કોલેજ કહેવાતી તે વખતે, ત્યાં 13 વર્ષ સુધી પ્રાધ્યાપક રહ્યા અને પ્રાધ્યાપક રહીને એમણે અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાનું શિક્ષણ આપ્યું. મહારાજા ગાયકવાડની રાજનીતિનું સંવહન કર્યું અને ગુજરાતની ધરતીને 13 વર્ષ સુધી જેમણે પોતાના ચરણોથી પવિત્ર કરી. એ દરમિયાન એમને જે આત્મચેતનામાં શિક્ષણનું તત્વ, સત્વ અને ઊંચાઈ પકડાય, એને શ્રી અરવિંદે એમના જીવનના અંતિમ વર્ષોમાં 47થી લઈને 50 સુધીના વર્ષોમાં ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન, શ્રી અરબિંદો ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન, જેની સ્થાપના માતાજીએ પોંડિચેરીમાં કરી, એના બુલેટિનની અંદર આર્ટિકલ્સો લખ્યા કે આ ઇન્સ્ટિટ્યૂટ કેમ બનાવ્યું, આ ઇન્સ્ટિટ્યૂટ કયા શિક્ષણને પ્રગટ કરશે, આ ઇન્સ્ટિટ્યૂટ કેવું રોલ મોડેલ પેદા કરશે, એમાં આર્ટિકલ્સ લખ્યા. અને તે આર્ટિકલ્સના માધ્યમ દ્વારા એમણે પોતાની શિક્ષણની જે મૌલિક મીમાંસા છે, જે આપણા વેદાંત યુગને અને આવતીકાલના પરાવૈજ્ઞાનિક યુગને વચ્ચેનો ગોલ્ડન બ્રિજ બની જાય છે. મિત્રો, એવા શિક્ષણની જરૂર છે આ દેશમાં કે જે ઋષિમુનિઓને ભૂલાવે નહીં અને આવતીકાલના આઇન્સ્ટાઈનોને પણ જે કન્વિન્સ કરી શકે કે કાશ્મીરથી કન્યાકુમારીને કાઠિયાવાડથી કલકત્તા સુધીનો આ જમીનનો ટુકડો એ દરિદ્રી, ભ્રષ્ટાચારી, દુરાચારી, વ્યભિચારી, લાચાર, પામર અને કોઈ પણ પ્રકારની ગુણવત્તા રહિતનો દેશ નથી, પણ આવતીકાલે આ દેશ એ 21મી સદીમાં સમગ્ર વિશ્વનું જગતગુરુ બનવાનું છે. અને એ જગતગુરુ બનતા એ જ્ઞાન, વિજ્ઞાન અને આત્મવિજ્ઞાનની ક્ષિતિજોને આંબી જવાનું છે. એવું જે દેશનું ભાવિ છે, એ દેશની નવી પેઢીને આપણે દીક્ષિત કરવાની છે. એનું નામ શિક્ષણ. આ દેશ પછાત નથી, આ દેશ ઋષિમુનિઓ દેશ છે. શિક્ષકની વ્યાખ્યા આપી શ્રી અરવિંદે કે ઋષિ કરતાં સહેજ પણ ઉતરતું વ્યક્તિત્વ નહીં, તેનું નામ શિક્ષક. અને શિષ્યની વ્યાખ્યા આપી કે જગતમાં જે કે એક શિષ્યએ પોતાનો કયો રોલ મોડેલ સ્વીકારવો જોઈએ,
તો તે રોલ મોડેલની વ્યાખ્યા આપતા શ્રી અરવિંદે વિદ્યાર્થીને માટે શબ્દ વાપરો છે અર્જુન. અર્જુન એ વિદ્યાર્થી અને સાંદીપની એ શિક્ષક. ઋષિ એ શિક્ષક, જે સાંદીપની કૃષ્ણનું યોગેશ્વર તરીકે નિર્માણ કરી શકે, સુદામાની દરિદ્રતાને પણ જે એવી મૂઠ ઉચેરી કરે કે જેને ઢૂંઢવાને માટે સાક્ષાત દ્વારિકાનો ધણી એ સામે ચાલીને નંગે પાંવ એ સુદામાના ચરણ સ્પર્શ કરવાને માટે અને અશ્રુપાત કરવાને માટે પહોંચી જાય, જ્યાં ગરીબી, આર્થિકતા, સત્તા, રાજનીતિ, ધર્મ, સંપ્રદાય, માન્યતા અને ભ્રામકતાને એની વચ્ચે કોઈ અવકાશ નથી, એવા પ્રકારની માનવત્વની ઊંચાઈ જે પ્રગટ કરી શકે તેનું નામ શિક્ષક. આ ઊંચાઈ પ્રગટ કરવાને માટેનો આ યજ્ઞ, બાપુ મને ખરેખર સિન્સિયરલી આજના દિવસે લાગે છે કે તે ભાઈનું ગુજરી જવું તો દુઃખ જ છે, પણ એની પાછળ માતાજીનો કોઈ સંકેત છે કે સ્વામી વિવેકાનંદે 1893ની 11મી સપ્ટેમ્બરે વગર આમંત્રણે શિકાગોની ધર્મ પરિષદને સંબોધન કરેલું, અને 1893ની એ ધર્મ પરિષદની અંદર ભારતીય વેદાંત, ભારતીય ધર્મ, હિન્દુત્વ અને આધ્યાત્મિકતા શું છે એનો મર્મ પ્રગટ કરેલો. આ શિક્ષણનું પહેલું પર્વ છે. ગુજરાતી કેળવણી પરિષદનું આ પહેલું પર્વ છે, અને ભૂમિ પણ અતિશય પવિત્ર છે. આપણું તપ તપે છે જ્યાં, એ આપના પરિઘનું આ કેન્દ્ર સ્થાન છે, કેન્દ્ર બિંદુ છે. પૂજ્ય બાપુના ચેતનાના પરિઘનું આ કેન્દ્ર બિંદુ છે, અને રોલ મોડેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે પૂજ્ય બાપુની ચેતના એક શિક્ષકથી શરૂ કરેલી આત્મચેતનાએ વિશ્વ શિક્ષક તરીકેની ગરિમા અને હિમાલયની ઊંચાઈ પ્રાપ્ત કરી, એવી આ કાઠિયાવાડની ધરતીની અંદર આપણે શિક્ષણનું પહેલું પર્વ ઉજવી રહ્યા છીએ. આ મારો પર્વનો અર્થ છે. આ પહેલું પર્વ છે, માઇલસ્ટોન છે આપણા શિક્ષક તરીકેના જીવનનો, કે જે માઇલસ્ટોનને જો આપણે આત્મસાત કરી શકીએ તો જરૂર આપણને આ દિશા લાધી શકે. શ્રી અરવિંદે લખ્યું સાવિત્રીમાં, ઓલ કેન બી ડન ઇફ ધી ગોડ ટચ ઇઝ ધેર. પરમાત્માનો સ્પર્શ હોય તો સર્વ કાંઈ બની શકે છે. આજે પરમાત્માનો સ્પર્શ છે પૂજ્ય બાપુના સંતત્વ, પૂજ્ય બાપુના તપ, પૂજ્ય બાપુના ઋષિત્વના માધ્યમ દ્વારા આપણા પર્વની તો સર્વ કાંઈ બની શકશે. આજે અહીંયા કરેલો વિચાર નિરર્થક નથી જવાનો મિત્રો. મહર્ષિ અરવિંદે લખ્યું, બુલેટનો યુગ સમાપ્ત થઈ ગયો. રાજ્ય ક્રાંતિઓ થતી, ફ્રેન્ચ રેવોલ્યુશન, રશિયન રેવોલ્યુશન, ચાઇનીઝ રેવોલ્યુશન, ઇંગ્લિશ રેવોલ્યુશન, એ બુલેટનો યુગ સમાપ્ત થઈ ગયો જે રાજ્ય પરિવર્તન કરે, સત્તા પરિવર્તન કરે. બીજો યુગ શરૂ થયો જે બેલેટનો યુગ થયો, અબ્રાહમ લિંકનથી. ગવર્મેન્ટ ઓફ ધી પીપલ, ફોર ધી પીપલ, બાય ધી પીપલ. એ બેલેટનો યુગ પણ સમાપ્ત થઈ ગયો, અને બેલેટના યુગ પછી હવે ત્રીજો યુગ શરૂ થાય છે, જેને મહર્ષિ અરવિંદે 35મી સાલમાં લખ્યું કે થોટનો યુગ શરૂ થાય છે. અને થોટ એ શિક્ષણનો પદાર્થ છે, થોટ એ શિક્ષણનું સત્વ છે, થોટ એ શિક્ષણની ગતિ છે, થોટ એ શિક્ષણની શક્તિ છે. માટે આપણા ઋગ્વેદના ઋષિમુનિઓએ પ્રાર્થના કરી કે સૂર્યનારાયણ ભગવાન, તું જો પ્રત્યક્ષ સાક્ષાત દેવ હોય, તું પ્રકાશનો પુંજ હોય, તું જીવનનું સર્જન કરનારું સત્વ હોય, તો અમારી એક પ્રાર્થના સ્વીકારજે કે બધી જ દિશાએથી અમને શ્રેષ્ઠ વિચાર આવીને પ્રાપ્ત થાય. અને શ્રેષ્ઠ વિચાર પ્રાપ્ત થવો એનું જ નામ શિક્ષણ. શિક્ષક પાસેથી પ્રાપ્ત થાય, પુસ્તકમાંથી પ્રાપ્ત થાય, પેસેન્જરમાંથી પ્રાપ્ત થાય, માતા પિતામાંથી પ્રાપ્ત થાય, મિત્રમાંથી પ્રાપ્ત થાય, દુશ્મનમાંથી પણ પ્રાપ્ત થાય, રાત્રે આકાશનું નિરીક્ષણ કરતાં પણ પ્રાપ્ત થાય. એ જે શ્રેષ્ઠ વિચાર છે, એમાં જે શ્રેષ્ઠતા છે, એ શ્રેષ્ઠતા એ જ શિક્ષણની વ્યાખ્યા છે. શ્રેષ્ઠ કરતાં કશું પણ ઓછું નથી, એનું નામ શિક્ષણ. મિત્રો, આપણે ભૂલી ગયા. હિન્દુસ્તાનની અંદર જે 700 વર્ષનું શાસન રહ્યું, અને 700 વર્ષ પછી 150 વર્ષનું બ્રિટિશ શાસન રહ્યું, એમાં આપણી જેટલી પેઢીઓ ગઈ, એ પેઢીઓએ આ સેતુ ગુમાવી દીધો, તંતુ ગુમાવી દીધો. આપણે આપણી બ્રહ્મ વિદ્યાને ભૂલી ગયા.
ભારતીય વિદ્યાની વ્યાખ્યા આપી સાહેબે. એ ભારતીય વિદ્યા મેં ડૉક્ટર રાધાકૃષ્ણનની હાજરીમાં મારી કોલેજની ગોલ્ડન જ્યુબિલીમાં કહું હતું. ડૉક્ટર આજે બાપુ બેઠા છે તે દિવસે ડૉક્ટર રાધાકૃષ્ણન બેઠેલા સ્ટેજ પર ભારતના રાષ્ટ્રપતિ તરીકે, અને તે વખતે મેં ભારતીય વિદ્યાની વ્યાખ્યા આપી કે ભારતીય વિદ્યાના વિદ્યાગુરુ છે, આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય વિદ્યાના વિદ્યાગુરુ છે બાપુને માટે સાહેબે કુલગુરુ શબ્દ વાપરો, પણ ભારતીય વિદ્યાના ખરેખર બાપુ એ સાંદીપની છે, જે ધનવાનને અને ગરીબને બંનેના હિમાલયની ઊંચાઈ પર પોતાની શબ્દ ગંગા દ્વારા લઈ જઈ શકે. ડૉક્ટર રાધાકૃષ્ણનને માટે મેં તે દિવસે શબ્દ વાપરો હતો કે આ ભારતીય વિદ્યાના વિદ્યાગુરુ છે. સાહેબ, આપ જ્યારે અમારા પરિસરમાં પધાર્યા છો ત્યારે વિદ્યાર્થી આલમ વતી મારે એમનું સ્વાગત કરવાનું હતું. મારી આપને એક વિનંતી છે કે એટલા આશીર્વાદ આપજો કે આ કેમ્પસની અંદર જે હજારો વિદ્યાર્થીઓ ભણે છે, મારી કોલેજની એ ગોલ્ડન જ્યુબિલી હતી, એની શતાબ્દી પણ ઉજવાઈ ચૂકી. તે દિવસે મેં ડૉક્ટર રાધાકૃષ્ણનને હાર પહેરાવ્યા પછી 2 હાથ જોડીને પ્રાર્થના કરી હતી કે મારી આપને પ્રાર્થના છે, આપ ભારતીય વિદ્યાના વિદ્યાગુરુ છો. અને ભારતીય વિદ્યાની મેં વ્યાખ્યા આપી હતી કે વોટ ઇઝ ભારતીય વિદ્યા? ઇન્ડિયન નોલેજ નહીં, ઇન્ડિયન વિદ્યા નહીં, ભારતીય વિદ્યા એટલે ભારતીય વિદ્યા જેનો કોઈ પણ એનું ટ્રાન્સલેશન થઈ નહીં શકે. એ ભારતીય વિદ્યા that exceeds all possible limitations of individual, universal and cosmic existence, leaving the soul to the divine. આ ભારતીય વિદ્યા છે. મૃત્યુ સહિતની પ્રકૃતિની મર્યાદાને જે ઓળંગી જાય અને ઓળંગી ગયા પછી પરમાત્માના દ્વાર સુધી એ માનવીને અસ્તિત્વના એક અણુ સમાન માનવીને પહોંચાડી શકે, એનું નામ ભારતીય વિદ્યા. જ્યાં પરા અને અપરા બંને વિદ્યા એક થઈ ગઈ. પરા અને અપરા બંને વિદ્યાનો સરવાળો થઈ ગયો. હેમચંદ્રાચાર્ય સુરીજીએ કહ્યું, કલિકાલ સર્વજ્ઞ કહેવાયા પાટણના સિદ્ધ હેમ નામના ગ્રંથની અંદર, કે આપણે ત્યાં દ્રવ્ય યોગ છે, આપણે ત્યાં સાંખ્ય યોગ છે, ગીતાજીમાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, અનાસક્ત યોગ, બધા જ યોગ છે. હેમચંદ્રાચાર્ય સુરીજી લખે છે સિદ્ધ હેમમાં કે આપણે ત્યાં દ્રવ્ય યોગ છે, ફિઝિકલ સાયન્સ, આઇન્સ્ટાઈન, હાઇઝનબર્ગ, કાપરા અને સ્ટીફન હોકિંગ સુધી આવેલું વિજ્ઞાન એ દ્રવ્ય યોગ છે, મટીરિયલ સાયન્સ છે, ફિઝિકલ સાયન્સ છે. અને બીજું સાયન્સ છે જેને શ્રી અરવિંદે સાયકિક સાયન્સ કહ્યું, ચૈતસિક વિદ્યા, ચૈતસિક સાયન્સ, આત્મવિદ્યા, આત્માનું વિજ્ઞાન, સાયન્સ ઓફ કોન્શિયસનેસ, આ ચૈતસિક સાયન્સ છે. હેમચંદ્રાચાર્ય સુરીજીએ ચૈતસિક સાયન્સનો માત્ર નિર્દેશ કર્યો, શ્રી અરવિંદે એને જીવી બતાવ્યું. ચૈતસિક સાયન્સની વાત કરતાં હેમચંદ્રાચાર્ય સુરીજીએ એક ત્રીજો યોગ પ્રગટ કર્યો, દ્રવ્ય યોગ, સાંખ્ય યોગ અને ત્રીજો યોગ જેને નામ આપ્યું ગણિતાનું યોગ. અને ગણિતાનું યોગ એટલે 1+1 = 2 આપણે જાણીએ જ છીએ, પણ 1+1 = 2 માંથી વચ્ચેની નિશાની દૂર કરી દો અને 1 અને 1 બંનેને સાથે મૂકો તો 1+1 = 2 નહીં, 1+1 એકની સાથે 1 = 11 અને એકની સાથે 1 = 11 એટલે 1 + 1 = 2 એ અપરા વિદ્યા. અને નિશાની દૂર કરી દો અને એકની સાથે એકને મૂકો તો જે બને તે 11 બને. અને 2માં 11 અને 2 એ બેની વચ્ચેનો ડિફરન્સ શોધવાનો પ્રયાસ કરો. 11માંથી 2 બાદ કરી દો તો જે રહે છે તે 9 રહે છે. અને 9નો ફિગર એ પરિપૂર્ણતાનો ફિગર છે. વ્યવહારમાં જીવતા, સમાજમાં જીવતા, સંસારમાં જીવતા, સુખ દુઃખમાં જીવતા, જન્મ મરણની વચ્ચે જીવતા જીવતા પણ માનવ ભગવાન બની શકે એવી પરિપૂર્ણતા એને પ્રાપ્ત કરાવી શકે, એનું જ નામ વિદ્યા. આ વિદ્યા આપણે બધું ભૂલી ગયા અને પશ્ચિમના જગતનું અનુકરણ કરતાં કરતાં આપણે મેકોલાઇટ્સ કહે ને સાહેબે, એ મેકોલાઇટ્સ કરતાં આપણે અસુર બની ગયા. શ્રી અરવિંદે લખ્યું છે, સાયન્સ અને ટેકનોલોજીનો આત્માના સ્પર્શ વગરનો વિકાસ એ માનવને ડેમીગોડ તો નહીં પણ માનવને ડેમન બનાવી દેશે. અને આજે ડેમન બની ગયા આપણે. પૈસા, સત્તા, સંપત્તિના આપણે રાક્ષસ બની ગયા. શ્રી અરવિંદે શિક્ષણની વ્યાખ્યા કરતાં એમ કહ્યું છે કે એજ્યુકેશન શબ્દ
તો અંગ્રેજ પ્રજાની દેણ છે. ટુ એજ્યુકેટ ઉપરથી એજ્યુકેશન શબ્દ આપ્યો, પણ શ્રી અરવિંદ કહે છે કે વાત ખોટી છે. એજ્યુકેશન શબ્દ ઇડ્યુસ શબ્દ પરથી આવ્યો છે, અને ટુ ઇડ્યુસ એ ગ્રીક ભાષાનો શબ્દ છે. અને ભારતીય સંસ્કૃતિના પાયા નામનો ગ્રંથ લખ્યો શ્રી અરવિંદે, ધી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન કલ્ચર. એ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન કલ્ચરમાં શ્રી અરવિંદે લખ્યું કે ભારતીય સંસ્કૃતિના પાયાઓમાં જે પ્રમુખ પાયા છે એ બે છે. એક ગુરુ પરંપરા, આ ભારતીય સંસ્કૃતિનો પાયો છે, અને બીજું છે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, આ ભારતીય સંસ્કૃતિનો પાયો છે. એ ગુરુ પરંપરા આપણે ત્યાં છે તેવી ગ્રીસમાં પણ છે. સોક્રેટિસ જગતગુરુ કહેવાયા, સોક્રેટિસ સત્યના ઉપાસક કહેવાયા. સોક્રેટિસનો શિષ્ય પ્લેટો એ સોક્રેટિસ કરતાં સવાયો પુરવાર થયો. પ્લેટોનો શિષ્ય એરિસ્ટોટલ એ પ્લેટો કરતાં સવાયો પુરવાર થયો. અને એરિસ્ટોટલનો શિષ્ય એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, એ એલેક્ઝાન્ડર ધી ગ્રેટે 29 વર્ષની ઉંમરમાં અડધી દુનિયાને જીતી લીધી. કલ્પના કરો કે અપરાવિદ્યા કેટલી! 29 વર્ષનો એલેક્ઝાન્ડર જો અડધી દુનિયાને જીતી લે અને સાથે સાથે ચંદ્રગુપ્તના રાજઘરાનાને પણ એ કન્વિન્સ કરી શકે એવા પ્રકારનો એ રાજવી બની જાય, એ વિદ્યા એ પરાવિદ્યાની પરાકાષ્ઠા. આજે કોઈ માલે તુજાર થઈ જાય, અનેક મિલોનો માલિક બની જાય, અનેક પ્રકારના સત્તાધીશોનો તે આત્મીય બની જાય, એ જ પરાવિદ્યા નહીં. પણ આ પરાવિદ્યા પણ આપણે ત્યાં અધૂરી ગણાતી, આપણે ત્યાં જે વિદ્યા ગણાતી તે અપરાવિદ્યા ગણાતી. અફઘાનિસ્તાનની કારાકોરમ હિન્દુકુશની એ ખીણોમાંથી જતી વખતે એના બ્યુસેફિલસ નામના ઘોડા પર સવાર થઈને સેલ્યુકસની સાથે જ્યારે એલેક્ઝાન્ડર જાય છે, ત્યારે એલેક્ઝાન્ડરને કાશ્મીરના પંડિતો આગળ ચાલે છે, અને આગળ ચાલતા કાશ્મીરના પંડિતોને એલેક્ઝાન્ડર કહે છે સેલ્યુકસને કે એમને કહે કે પાછળ જુએ કે તમારી પાછળ અડધી દુનિયાનો માલિક આવી રહ્યો છે, જેણે પોરસને પણ જીતી લીધો, પોરસનું રાજ પણ જેની મુઠ્ઠીમાં છે, એવો હાકેમ તમારી પાછળ આવી રહ્યો છે, રસ્તો કરી આપો. કાશ્મીરના પંડિતો કહે છે, પંડિત હતા મિત્રો, શિક્ષક હતા, ઋષિ હતા, જ્ઞાની હતા, શ્રેષ્ઠ હતા, મહામાનવ હતા, યુગ પુરુષો હતા. એ કહે છે ખુલ્લે પગે ચાલતા. કાશ્મીરના પંડિતોએ જવાબ આપ્યો કે તું વાત કરે બધી તારી વાત સાચી, પણ અમારો માલિક તો અમારી આગળ ચાલે છે, અમે એના પગલે પગલે આગળ જઈ રહ્યા છે. તારો માલિક જો અમારી પાછળ આવતો હોય તો ભલે પાછળ આવે, અમારો માલિક અમારી પાછળ ચાલતો નથી, અમારો માલિક હંમેશા અમારી આગળ ચાલે છે. એ કાશ્મીરના પંડિત હતા. આ એની ખુમારી હતી, આ એનું આત્મગૌરવ હતું. અને એ એલેક્ઝાન્ડર ઘોડા પરથી નીચે ઉતરી ગયો, કાશ્મીરના પંડિતોને જઈને પગે લાગ્યો. આ દેશમાં વિદ્યા પૂજાતી, આ દેશમાં દર્શન પૂજાતું, આ દેશમાં દ્રષ્ટિ પૂજાતી, આ દેશમાં પવિત્રતા પૂજાતી, આ દેશની અંદર માત્ર પાત્રતા પૂજાતી નહીં કે જે પાત્રતાને આપણે આપણા કાટલે જોખીએ છીએ. એ પવિત્રતા પૂજાતી. સા વિદ્યાએ વિમુક્તે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ પવિત્ર જ્ઞાન એ જ્યારે વિદ્યા તરીકે માનવના પિંજરાની અંદર કેન્દ્રિત થઈ જાય, એવા એજ્યુકેશનને શ્રી અરવિંદે નામ આપ્યું છે ઇન્ટિગ્રલ એજ્યુકેશન. સિકંદર ઉતરી ગયો ઘોડા પરથી, કાશ્મીરના પંડિતોને પગે લાગે છે કે આપની વાત સાચી, આપ મને સમજાવો કે મારે શું કરવું જોઈએ. તો કે દીકરા, તું તારા માલિકના પગલે ચાલે છે તો તું અમારો માલિક નથી, અમારો માલિક તો પરમાત્મા છે, જગતનો ભગવાન એક જ છે. અમે તેના પગલે ચાલીએ છીએ, અમે જીવન તેને સમર્પિત કર્યું છે, અમે જીવન તેના માધ્યમથી જીવીએ છીએ. તારું આયુષ્ય પૂરું થવાનું છે. આ અઢળક સંપત્તિ પોઠ પર લઈને જઈ રહ્યો છે, ભારતની સંપત્તિ લૂંટીને. આજ દિન સુધી ભારતને કોઈ લૂંટી શક્યું નથી, અને આવનાર અનેક સદીઓ સુધી પણ આ દેશને કોઈ લૂંટી શકવાનું નથી. એવી જે આ દેશની સંપત્તિ છે, એ સંપત્તિનો જો અણસાર કંઈક પામી જવો હોય તો અમારી એક વાત સ્વીકારી લેજે કે તારા સેક્રેટરીને લખીને તારું વિલ આપી દેજે કે તારી રાણીના
ચરણોની અંદર તું આ લક્ષ્મીને ઢાળી શકવાનો નથી. ત્યાં પહોંચતા પહેલાં તારું રસ્તામાં જ મૃત્યુ થશે, અને રસ્તામાં મૃત્યુ થશે ત્યારે આ તારી બધી સંપત્તિ અહીંની અહીં રહી જશે. પણ તારું વીલ લખીને જા કે તને કાશ્મીરના પંડિતોએ કોઈ એક શ્રેષ્ઠ વિચાર આપ્યો છે. આ શ્રેષ્ઠ વિચાર જેને ઋગ્વેદે કહ્યો. અને મિત્રો, એલેક્ઝાન્ડર ધી ગ્રેટે પોતાનું વીલ લખ્યું, અને વીલમાં લખ્યું પોતાની રાણીને કે મને કાશ્મીરના પંડિતોએ કહ્યું છે, ભારતની આ આધ્યાત્મિકતાએ મને દર્શન આપ્યું છે, અને ભારતની આધ્યાત્મિકતાએ મને આ વિચાર આપ્યો છે કે જ્યારે મારું મૃત્યુ થાય ને હું તને ન મળી શકું ત્યારે મારી લાવેલી આ અઢળક સંપત્તિ જન કલ્યાણ માટે વાપરજે. પણ માની લેજે, અને તું જ્યારે મારો જનાનો બહાર કાઢે ત્યારે મારા હાથ 2 જનાનાની બહાર ખાલી રાખજે, કે આ ફાની દુનિયાને છોડીને અડધી દુનિયાનો જીતનાર પણ ખાલી હાથે જાય છે. પરાવિદ્યા કરતાં પરાવિદ્યા શ્રેષ્ઠ છે, જે મૃત્યુનો સીમાડો ઓળંગાવી બતાવે, જે રાધાકૃષ્ણની આગળ મેં આ વ્યાખ્યા રજૂ કરી હતી. આજે પૂજ્ય બાપુ આગળ પણ ફરી વખત એ જ વ્યાખ્યા રજૂ કરું છું કે મૃત્યુની પેલે પાર જવાની જે ક્ષિતિજ આપણને દર્શાવે તેનું નામ શ્રેષ્ઠ વિદ્યા, અને એ જ વિદ્યા ભારતની વિદ્યા હતી. એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિમાંથી જો આ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો હોય તો આપણે આપણા શિક્ષકની લાખો અપૂર્ણતા હોવા છતાં એના આત્માને શિષ્ય જુએ, અને આત્માની સાથે શિષ્ય અને શિક્ષક એ બંનેના આત્માનો સેતુ પ્રસ્થાપિત થઈ જાય વર્ગખંડની અંદર, તો આ વિદ્યા ટ્રાન્સમિટ થાય છે. મિત્રો, શ્રી અરવિંદે લખ્યું, ટુ એડ્યુસ શબ્દ એ ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે ટુ બ્રિંગ આઉટ વોટ પ્રી એક્ઝિસ્ટ, જે પહેલેથી અસ્તિત્વ ધરાવે છે તેને બહાર લાવવું. શિક્ષણ એટલે ટ્રાન્સમિશન ઓફ થોટ, ટ્રાન્સમિશન ઓફ આઈડિયા, ટ્રાન્સમિશન ઓફ એમ્બિશન, ટ્રાન્સમિશન ઓફ રિયાલિટી, ટ્રાન્સમિશન ઓફ લો ઓફ નેચર. એ વિદ્યા નહીં, ટ્રાન્સમિશન ઓફ સાયકિક ઇન્ટિમેશન્સ, ટ્રાન્સમિશન ઓફ ડિટર્મિનિઝમ, ટ્રાન્સમિશન ઓફ ઇનર કોન્શિયસ રિયાલિટી. શિક્ષક વિદ્યાર્થીની નજરમાં જુએ અને એને પોતાના આત્માની ગરિમા એ વિદ્યાર્થીમાં પણ પ્રતિબિંબિત થતી દેખાય તો જ તે શિક્ષક બનવાને લાયક છે. મિત્રો, આજના શિક્ષણ જગતની અંદર સરકારે સુધરવાનું નથી, સમાજે સુધરવાનું નથી, મા બાપોએ સુધરવાનું નથી, વાલીઓએ સુધરવાનું નથી. જો સુધરવાનું હોય તો માત્ર ને માત્ર શિક્ષકોએ સુધરવાનું છે. શિક્ષક જો સુધરી જશે તો સમાજ સુધરશે, શિક્ષક સુધરી જશે તો નવી પેઢી સુધરશે, અને નવી પેઢી, માતાજી એમ કહે છે કે નવી ચેતના લઈને અતિ મનસ પછી 56 પછી જે પેઢી ભારતમાં અવતરી રહી છે એ નવી પેઢી એ આ નવી ચેતનાને લઈને આવી રહી છે, અને નવી ચેતનાને જેરવી શકે, નવી ચેતનાનું રિમોલ્ડિંગ કરી શકે, નવી ચેતનાનું સંવર્ધન કરી શકે, નવી ચેતનાને બહાર એ વિદ્યાર્થીની માનવીય પંચમહાભૂતની પ્રકૃતિ દ્વારા પ્રત્યક્ષીકરણ કરાવી શકે. ત્યાં સાયન્સ અને ટેકનોલોજી બંને ખૂબ વામણા પુરવાર થશે. ઇન્ફોર્મેટિક્સ ટેકનોલોજી પણ વામણી પુરવાર થશે. માત્ર ને માત્ર હિગ્સ બોઝોન પછીની જે ટેકનોલોજી ભારતમાં ને ભારત બહાર પ્રગટ થશે એ ટેકનોલોજી છે ભારતની સાયકિક ટેકનોલોજી. એ સાયકિક ચેતનાના આવિષ્કારવાળી ટેકનોલોજી એ ચોથા ડાયમેન્શનનું શિક્ષણ છે. મિત્રો, શ્રી અરવિંદે ચોથા ડાયમેન્શનની વ્યાખ્યા આપી છે. કોન્શિયસનેસ ઇઝ અ ફોર્થ ડાયમેન્શન વેર ઓલ ઇઝ ઇન અવર સેલ્વ્સ એન્ડ અવર સેલ્વ્સ ઇન ઓલ. આ ચોથા ડાયમેન્શનની ટેકનોલોજી છે, ચોથા ડાયમેન્શનની સાધના છે, અને તે કોન્શિયસનેસ જાગૃત થાય શિક્ષકની તો તે શિક્ષક બની શકે. ટ્રેનિંગથી શિક્ષક ન બની શકે. સાહેબે કહ્યું તે પ્રમાણે નોકરી નથી મળતી અને આપણે માસ્તરની નોકરી સ્વીકારી લીધી તેનાથી શિક્ષક ન બની શકાય. શિક્ષક તો જન્મે છે મિત્રો. ટીચર્સ આર બોર્ન, દે આર નેવર મેડ. એ જન્મે છે અને એ ગુરુત્વ છે. આ દેશની પરંપરા એ ગુરુની પરંપરા છે. એ જન્મજાત જે શિક્ષક છે તે બીજાને નવજન્મ આપી શકે. અને ત્યાં શ્રી અરવિંદે એજ્યુકેશનના આયામ રજૂ કર્યા, એજ્યુકેશનના એને આસ્પેક્ટ્સ કયા છે, આસ્પેક્ટ્સ ઓફ સુપર કોન્શિયસનેસ થ્રુ એજ્યુકેશન. એમાં ફિઝિકલ એજ્યુકેશન, વાઇટલ એજ્યુકેશન, મેન્ટલ એજ્યુકેશન, અને સૌથી શ્રેષ્ઠ જે એજ્યુકેશન બતાવ્યું એને શ્રી અરવિંદે નામ આપ્યું છે સાયકિક એજ્યુકેશન. મિત્રો, પહેલી વાત શિક્ષકે એ રાખવી જોઈએ
કે એણે સાયકિકની રિયાલિટીનો સ્વીકાર કરવો જોઈએ કે આપણું જે આ બિઈંગ છે એ બિઈંગમાં ઇન્ટેલિજન્સ, ઇન્ટેલેક્ચ્યુઆલિટી, સેન્સિબિલિટી, રેશનાલિટી ઇઝ નોટ ઓલ ઇન ઓલ. આ સર્વસ્વ નથી. જે સર્વશ્રેષ્ઠ છે એ સાયકિક કોન્શિયસનેસ છે, વિચ કેન બી પુટ ઇન ટુ મોશન, વિચ કેન બી પુટ ઇન ટુ એક્શન. ઇટ ઇઝ ટીચર becoming instructor can put the reality, inner reality of the student into action, and life automatically will be, though challenging, glorified. જીવન ઉન્નત બની જશે તમારા વિદ્યાર્થીનું જો તમે એના આત્માને ગતિમાં મૂકી શકશો તો. તે જે શિક્ષક પોતાના વિદ્યાર્થીના આત્માને ગતિશીલ બનાવી શકે તે શિક્ષક જ શિક્ષક છે. તે સિવાયના કોઈ શિક્ષક એ શિક્ષક નથી, એ માત્ર વ્યવસાય છે. આપણા વિદ્યાર્થીના આત્માને ગતિશીલ બનાવી દેવો જોઈએ. શ્રી અરવિંદે 13 વર્ષ સુધી કોલેજમાં, બરોડાની કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું અને 13 વર્ષ પ્રાધ્યાપક તરીકે કામ કરતાં કરતાં એમણે ભાઈલાલભાઈ પટેલનું સર્જન કર્યું, કનૈયાલાલ મુનશીનું સર્જન કર્યું. મિત્રો, આ 20મી સદીની વાત છે. કનૈયાલાલ મુનશીનું સર્જન કર્યું, વિશ્વેશ્વરૈયા જેવા એન્જિનિયરનું સર્જન કર્યું. જે ભાઈ કાકાએ વિદ્યાનગર બનાવ્યું, એરિસ્ટોટલ કરતાં, પ્લેટો કરતાં એરિસ્ટોટલ શ્રેષ્ઠ હતો, એ ઇતિહાસ નથી, ભારતની અને બરોડાની અને આપણા ગુજરાતની રિયાલિટી છે. શિક્ષક આ ન કરી શકે, આજે ન કરી શકીએ. અહીંથી બાપુની પ્રેઝન્સની અંદર પ્રતિજ્ઞા લઈને જજો કે આ વિચાર એ આવતીકાલે આપણે જ્યાં છીએ ત્યાં, કોઈ ગામડાની સ્કૂલમાં હોઈએ, કોઈ ગમે સારી સંસ્થામાં હોઈએ, કોઈ ખરાબ સંચાલકોની સંસ્થામાં હોઈએ, તો પણ આપણે ખરાબ નથી મિત્રો. જળ કમળવત નરસિંહ મહેતાએ ગાયું, એ જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. મિત્રો, શિક્ષક 45 મિનિટમાં જે દિવસે પોતાના વૈષ્ણવપણાને ભૂલી જાય તે દિવસે માનવું કે એને બાળ હત્યા લાગી છે, એને બાળ હત્યા લાગી છે. કલ્પના કરો કે આપણી કેટલી બાળ હત્યા કરી ચૂક્યા. મેં 84,000 સ્ટુડન્ટ ભણાવ્યા અને 84,000 સ્ટુડન્ટમાં મને એમ લાગે કે આ બાળ હત્યાનો આંકડો જો મૂકવા જઈએ તો ઇતિહાસ ટૂંકો પડે. કોઈની સામે ફરિયાદ નહીં કરવાની, આપણે આપણી જાતે ચાલવાનું. ફિઝિકલ એજ્યુકેશન, શારીરિક શિક્ષણ એની પણ અનિવાર્યતા છે. વાઇટલ એજ્યુકેશન, ડિઝાયર અને ડિમાન્ડની ઉપર લગામ મુકાવી જોઈએ. તમારે ત્યાં ટીવી છે, મારે ત્યાં 52 ઇંચનો ટીવી આવવો જોઈએ. તમારે ત્યાં 2 ગાડી છે, મારે ત્યાં 5 ગાડી આવવી જોઈએ. આ વાઇટલ એમ્બિશન છે, એના પર નિયંત્રણ મુકાવવું જોઈએ. ગાંધીજીએ કહ્યું સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. હાઈ થિંકિંગ તેનામાં જ પ્રગટ થાય જેનું લિવિંગ સિમ્પલ હોય તેનામાં. હાઈ થિંકિંગ આપોઆપ નથી મળતું મિત્રો. અને મહર્ષિ અરવિંદે શિક્ષણને હાઈ થિંકિંગ પ્રગટ કરવાને માટે બનાવેલી પ્રયોગશાળા કહ્યું છે. શિક્ષણ એ પ્રયોગશાળા છે જ્યાં માનવનું હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ અને ઓવર માઇન્ડની અંદર એ માઇન્ડનું રૂપાંતર થાય. વિદ્યાર્થી ગમે તે સબ્જેક્ટ હોય, ગમે તે અભ્યાસક્રમ હોય, ગમે તે ફેકલ્ટી હોય, પણ વિદ્યાર્થી પોતે સાયકિક સંકલ્પ કરીને પોતાના ટેલેન્ટ્સને બહાર નીકળેલા જુએ, શિક્ષક એને ઓથેન્ટિકેટ કરે અને પોતાના ટેલેન્ટ્સની જાણ વિદ્યાર્થીને થઈ જાય કે મારે એન્જિનિયર બનવું, મારે વકીલ બનવું, મારે ડૉક્ટર બનવું, મારે ન્યાયાધીશ બનવું, મારે માનવ બનવું. આ તો બધા વામણા આદર્શો છે મિત્રો. મારે માત્ર ને માત્ર પરમાત્મા બનવું એ મારો સૌથી શ્રેષ્ઠ આદર્શ છે. એ ભારતીય વિદ્યાનું એમ છે. મહર્ષિ અરવિંદે લખ્યું, we are the sons of God and we must be even as he. His human portion we must grow divine. ભારતીય વિદ્યાનો આદર્શ કયો? તો કે we are the sons of God. આપણે પરમાત્માના પુત્રો છીએ. શૃણવંતુ અમૃતસ્ય પુત્રાઃ. આપણે અમૃતના પુત્રો છીએ. we are the sons of God. We must be even as he. આપણે એના જેવા બનવું છે. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂર્તિ ધૃતિ નિર્વાણ મમઃ. વી આર ધી સન્સ ઓફ ગોડ. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. વચ્ચેથી પેલી નિશાની નીકળી ગઈ એટલે 11 થઈ ગયા. 1 + 1 = 11 થઈ ગયા. હેમચંદ્રાચાર્ય સૂરીજીનો ગણિતાનું યોગ સિદ્ધ થઈ ગયો. અને ભારતીય વિદ્યા એટલે યોગ અને યોગ એટલે ભારતીય વિદ્યા. ભારતીય વિદ્યાની ડેફિનેશન યોગ સિવાય હોઈ ન શકે. યોગ કર્મસુ કૌશલમ તેમ યોગ જીવનસુ કૌશલમ. યોગ એ જ જીવનને શ્રેષ્ઠ બનાવી શકે. માટે શ્રી અરવિંદે લખ્યું ઓલ લાઈફ ઇઝ યોગ.
જીવનની એક પણ ઘડી, જીવનનું એક પણ આયામ, જીવનનું એક પણ પરિમાણ એ યોગ વગરનું નથી અને જીવનનું એક પણ પરિમાણ એ વિદ્યા વગરનું નથી. એવી વિદ્યા એ સમગ્રતાની વિદ્યા છે, એ સર્વાંગી વિદ્યા છે, જેની પ્રકૃતિ પણ જ્ઞાની, જેનો પંચમહાભૂતનો પિંડ પણ જ્ઞાની, જેનો પ્રાણ પણ જ્ઞાની, જેનું માઇન્ડ પણ જ્ઞાની અને જેનો આત્મા તો જ્ઞાનથી ભરપૂર છે. જ્ઞાન સ્વરૂપ જ છે, પ્રકાશ સ્વરૂપ જ છે, દિવ્યતા સ્વરૂપ જ છે, પણ એનું વહન કરવામાં આવે આ પ્રકૃતિના પિંડમાં અને એની ટેકનિક બતાવે પોતાના ડેમોન્સ્ટ્રેશન દ્વારા, ઇન્સ્ટ્રક્શન દ્વારા નહીં, ઇમ્પોઝિશન દ્વારા નહીં, પોતાના ચારિત્ર દ્વારા, પોતાના આચાર દ્વારા, પોતાના વિચાર દ્વારા, પોતાની વાણી દ્વારા, પોતાના શબ્દો દ્વારા અને સૌથી ઉપર તો પોતાની એકમાત્ર નિષ્ઠા અને ભાવના દ્વારા અને પ્રેમપૂર્વક પોતાના વિદ્યાર્થીઓને પ્રેમ કરીને જે પોતાના આત્માની આત્મગંગાને વર્ગખંડની અંદર ગમે તે માધ્યમ દ્વારા વહેવડાવે તેનું નામ શિક્ષક. અને એવા શિક્ષકની જરૂર છે મિત્રો. આજે આ દેશ આવા શિક્ષકની પ્રતીક્ષા કરે છે. એક દિવસ એવો આવવાનો અને મહર્ષિ અરવિંદે તે પણ લખ્યું, આ ફ્યુ શેલ સી વોટ નન યટ અન્ડરસ્ટેન્ડ્સ, ગોડ શેલ ગ્રો અપ વાઇલ વાઇઝ મેન ટોક એન્ડ સ્લીપ. દુનિયાના ડાયા માણસો જ્યારે વિચાર કરતા હશે અને વૈજ્ઞાનિકો પોતાની લેબોરેટરીની અંદર પ્રયોગ કરતા હશે ત્યારે કાઠિયાવાડથી કલકત્તા અને કાશ્મીરથી કન્યાકુમારીની આ ધરતીનો ટુકડો જેને પરમાત્માએ પસંદ કર્યો છે એ ધરતીના ટુકડાની ઉપર પરમાત્મા ઉછરીને મોટો થતો હશે. મિત્રો સ્વીકારી લો કે આજનો દિવસ એ આ ઉછળતા પરમાત્માની પ્રથમ જન્મ જયંતિ છે. આ તે દિવસ છે કે જે દિવસે આપણે આ પર્વ ઉજવીએ છીએ. એ સાયકિક એજ્યુકેશન છે. શિક્ષકે પહેલાં ગુરુ બનવું પડશે, શિક્ષકે પહેલાં યોગી બનવું પડશે, શિક્ષકે પહેલાં સંયમી બનવું પડશે, શિક્ષકે પહેલાં સમત્વ પેદા કરવું પડશે, શિક્ષકે પહેલાં સ્થિતપ્રજ્ઞ બનવું પડશે અને એ બનશે ત્યારે એ પશ્ચિમના જગતનો સ્કૂલ માસ્ટર કહેવાશે અને આપણા જગતનો એ ગુરુ કહેવાશે. મિત્રો આ ઇડ્યુસ છે. એ ઇડ્યુસને બહાર કાઢવાને માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. માતાજીએ અનેકને આ દર્શન સમજાવ્યું, અનેકને એમણે તૈયાર કર્યા અને પોંડિચેરીની સ્કૂલમાં ભણેલા વિદ્યાર્થીઓમાં પરીક્ષા નથી. ડૉક્ટર રાધાકૃષ્ણન કમિશને લખ્યું, કોઠારી કમિશને લખ્યું, એક્ઝામ ઓરિએન્ટેડ શિક્ષણ છે, મેમરી ઓરિએન્ટેડ શિક્ષણ છે, એને દૂર કરવું જોઈએ. પણ સબસ્ટિટ્યૂટ કયું? એક્ઝામ ઓરિએન્ટેડ શિક્ષણ અને મેથોડોલોજીકલ શિક્ષણ, પણ એનું સબસ્ટિટ્યૂટ કયું લાવ્યા? તે કે આપણે 66 વર્ષમાં સબસ્ટિટ્યૂટ શોધી નથી શક્યા. આ દેશનું સૌથી મોટામાં મોટું દુર્ભાગ્ય હોય તો એ દુર્ભાગ્ય છે કે આ દેશે જગતને બધું જ આપ્યું. સ્ટીફન હોકિંગ્સની સામે અબ્દુલ કલામને પણ આપ્યા, વિક્રમ સારાભાઈને પણ આપ્યા, સીવી રામનને પણ આપ્યા, ટાગોરને પણ આપ્યા, મહર્ષિ અરવિંદને પણ આપ્યા, ડૉક્ટર રાધાકૃષ્ણનને પણ આપ્યા. પણ આ દેશની 66 વર્ષ દરમિયાનની પરિસ્થિતિમાં આપણે એક શ્રેષ્ઠ ભારતીય શિક્ષણ નીતિ, જે સમગ્રતાની ભારતીયતાની શિક્ષણ નીતિ છે, ન નિપજાવી શક્યા. એ ભારતીય શિક્ષણ નીતિ આપણે ન પેદા કરી શક્યા. જગત આપણી યુનિવર્સિટીઓને મોડેલ ન બનાવે, જગત આપણી યુનિવર્સિટીઓના શિક્ષણને ન સ્વીકારે, જગત આપણી ગુરુકુલની સંસ્થાઓને રોલ મોડેલ તરીકે ન સ્વીકારે, જ્યાં માણસનું દેવતામાં રૂપાંતર થાય, માણસનું ભગવાનમાં રૂપાંતર થાય, માણસની અંદર રહેલું આત્મતત્વ એ જાગૃત થઈને એની પ્રકૃતિના અરીસા દ્વારા આવિષ્કાર પામે, એવા પ્રકારના માનવના જીવનનું આપણે સર્જન ન કરી શકીએ. કયા વિજ્ઞાનને ખૂટે છે? અને તે કોન્શિયસનેસ છે કે કોન્શિયસનેસને જાગૃત કરવું, જેને શ્રી અરવિંદે નામ આપ્યું સાયકિક અવેકનિંગ. આપણે સાયકિક અવેકનિંગ કરી શકીએ અને શિક્ષક તે કરી શકે. ક્યારે કરી શકે? ઇન મોમેન્ટ્સ when the inner lamps are lit, life cherished guests are left outside, spirit sits alone and speaks to its gulf. તુલસીદાસજીએ ગાયું, બાપુ અનેક જગ્યાએ સમજાવ્યું અને સમજાવે છે. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટે અપરાધ. વિદ્યાર્થીને આવા સાચા શિક્ષકનો સંગ થઈ જાય, એનું જ નામ સત્સંગ, અને તે સત્સંગ એનું જીવન પરિવર્તન કરી દે. એ સર્વાંગી શિક્ષણ, એ સાર્વત્રિક શિક્ષણ. અને તે એક ક્ષણમાં થાય. શિક્ષકનો આત્મા જાગૃત થઈ જાય તો જેનો દીપક પોતે પ્રજ્વલિત થયો છે એ બીજાના દીપકને પ્રજ્વલિત કરી શકે. જેનો દીવો સ્વયં ઓલવાઈ ગયો છે એ બીજાના દીપકને સી રીતે પ્રજ્વલિત કરી શકે? એ દીપક પ્રજ્વલિત થાય તો જરૂર આપણને એ અવસ્થા પ્રાપ્ત થાય. છેલ્લે ગહન છે શ્રી અરવિંદનું આ દર્શન
સાયકિક એજ્યુકેશન એ સાયકિક અવેકનિંગનો અનુભવ કરવાથી, સાયકિક અવેકનિંગની સાધના કરવાથી શિક્ષકને પ્રાપ્ત થાય, શિક્ષકને આ અવસ્થા પ્રાપ્ત થાય, શિક્ષક યોગી બની જાય વર્ગખંડની અંદર, વર્ગખંડ એની તપોભૂમિ બની જાય, શિક્ષણ સમગ્ર એની સાધના બની જાય અને આ જીવન શિક્ષક રહેનાર જ્યારે મૃત્યુ પામે ત્યારે એને ગંગા સતી અને કહળસંગ બાપુની જેમ અને પાનબાઈની જેમ 52 દિવસની અંદર ડેથ એટ વ્હીલનો અનુભવ થાય. આ કોઈ ટીવી ચેનલની વાત નથી કરતા. કહળસંગ બાપુને પરિપૂર્ણતા પ્રાપ્ત થઈ આ કાઠિયાવાડમાં, સમઢિયાળામાં, નાના સરખા ગામડામાં રહીને. અને કહળસંગ બાપુએ એ વિદ્યા ગંગા સતીને આત્મસાત કરાવી અને ગંગા સતીને જવાબદારી સોંપી કે તારી શિષ્યા તું ગંગા સતી તું ગુરુ બની જા પાનબાઈની, આ પાનબાઈ તારી શિષ્યા. આ સિનેમાની સ્ટોરી નથી મિત્રો, ઇતિહાસની ઘટના છે. મજબૂતસિંહજી જાડેજા સાહેબ રિટાયર્ડ IPS ઓફિસર, એણે લખેલી અનેક રેફરન્સો સાથેની આ બુક છે. હું જો અત્યારે વાઇસ ચાન્સેલર હોત તો એ મજબૂતસિંહજી જાડેજા સાહેબને પૂછ્યે બાપુ 100% PhDની પદવી ઓનરરી એનાયત કરત. એટલું શ્રેષ્ઠ દર્શન મજબૂતસિંહજી બાપુએ પ્રગટ કર્યું, જેણે કાઠિયાવાડનો પ્રાણ પ્રગટ કર્યો. 52 દિવસ ગંગા સતીએ લીધા. કહળસંગ બાપુના આદેશ પછી સમાધિ ન લીધી, કહેવાય ગંગા સતી. 52 દિવસ લીધા. 1894ની સાલ, IPS ઓફિસર મજબૂતસિંહજી જાડેજા સાહેબ લખે છે 1894ની સાલ. અને 52 દિવસમાં 52 કીર્તન ગાયા ગંગા સતીએ. અને 52 કીર્તન એવા ગાયા ઇન મોમેન્ટ્સ. 75 વર્ષ 85 વર્ષના આયુષ્યમાં મિત્રો 52 દિવસ એ મોમેન્ટ જ કહેવાય, એક ઘડી જ કહેવાય. અને 52 દિવસની અંદર ગંગા સતીએ પાનબાઈને એટલી પૂર્ણતાની અવસ્થા પર ઊંચી ઉઠાવી કે પાનબાઈ ગંગા સતીએ સમાધિ લીધા પછી 52મું કીર્તન પૂરું થયું, ગંગા સતીએ સમાધિ લીધી અને 19મી તારીખે 3 દિવસ પછી પાનબાઈએ પણ પોતે સમાધિ લીધી. અને ડેથ એટ વ્હીલની જે અવસ્થા એને શ્રી અરવિંદ માનવ સાધ્ય સાયકિકની ઊંચામાં ઊંચી અવસ્થા ઓવર મેન્ટલ કોન્શિયસનેસ કહે છે. અને ઓવર મેન્ટલ કોન્શિયસનેસ એ જ માનવ માત્રના શિક્ષણનો ઉદ્દેશ છે. આપણને ઓવર મેન્ટલ કોન્શિયસનેસ આત્મસાત થાય, ડેથ એટ વ્હીલ આપણને આત્મસાત થાય. આ દેહને છોડવાને માટે આપણો આત્મા સંકલ્પબદ્ધ થઈને નિર્ણય કરી શકે તો આ દેહના પિંજરાને કઈ રીતે જીવાડવું, કયા માધ્યમ દ્વારા જીવાડવું, કોને માટે જીવાડવું અને કેવી રીતે જીવાડવું તેનું વિજ્ઞાન એ પ્રગટ ન કરી શકે. જરૂર છે માત્ર આ સાયકિક એજ્યુકેશનની. અને તે સાયકિક એજ્યુકેશનને શ્રી અરવિંદે પોતાની એજ્યુકેશનની થિયરીમાં હાઈએસ્ટ હાઇટ આપી છે. કનૈયાલાલ મુનશી લખે છે કે શ્રી અરવિંદ જ્યારે કવિ કિટ્સની પંક્તિ અમને ભણાવતા આ બરોડાની કોલેજના આ ડોમની નીચે, ત્યારે ટ્રુથ ઇઝ બ્યુટી એન્ડ બ્યુટી ઇઝ ટ્રુથ, એ એક પંક્તિ ભણાવતા શ્રી અરવિંદ 1 મહિનો લેતા. કવિ કિટ્સની એક પંક્તિ ભણાવતા એ 1 મહિનો લેતા. કેમ? તે કે એની આત્માની સરવાણી વહેતી. અને કવિ કિટ્સની પંક્તિ ટ્રુથ ઇઝ બ્યુટી એન્ડ બ્યુટી ઇઝ ટ્રુથ એ વિદ્યાર્થીને માત્ર સમજાતી નહીં, એને સમજાઈ જતું સત્યમ શિવમ સુંદરમ. એ હપ્સી પણ હોઈ શકે, એ અમેરિકન પણ હોઈ શકે, આફ્રિકન પણ હોઈ શકે, એ ઇન્ડિયન પણ હોઈ શકે. એને આ સમજાઈ જતું ટ્રુથ ઇઝ ટ્રુથ એન્ડ ટ્રુથ ઇઝ ડિવાઇન. માટે ગાંધીજીએ એ વાતને સ્વીકારી. પણ માનવોના મહાવિચાર એ શિક્ષણમાં ઉતારવા જોઈતા હતા. મિત્રો, આપણે ન ઉતાર્યા. આપણે માત્ર રાજનીતિમાં એનું નામ વટાવી ખાધું, આપણે એને ઉતાર્યા નહીં આપણા જીવનની અંદર. અને પરિણામે એનો ટેક્સ, સ્મગલિંગનો ટેક્સ, આ સ્મગલિંગનો ટેક્સ આપણી અત્યારની વર્તમાન પેઢી અને ભાવિ પેઢી પણ ચૂકવશે. આજના પર્વે એટલું નક્કી કરી દો કે આપણે સ્મગલિંગ નથી કરવું, આપણે લિવિંગ કરવું છે. આપણે સ્મગલિંગ નથી કરવું, આપણે સાયન્ટિફિક એજ્યુકેશન પેદા કરવું છે. આપણે સ્મગલિંગ નથી કરવું, આપણે ડિવોશન પેદા કરવી છે. આપણે સ્મગલિંગ નથી કરવું, આપણે વિદ્યા યોગ કરવો છે. અને વિદ્યા યોગ કરશો તો શિક્ષણ સમગ્ર યોગ બની જશે. અને શિક્ષણ સમગ્ર યોગ બની જાય તો જ આપણે આપણા જીવનને શ્રેષ્ઠ શિષ્યોના માધ્યમ દ્વારા અમર બનાવી શકીશું. ઇમમોર્ટાલિટી આપણને પ્રાપ્ત થશે. સ્વામી વિવેકાનંદ ભણતા હતા કલકત્તા યુનિવર્સિટીમાં, ત્યારે એના પ્રાધ્યાપક હતા પ્રોફેસર હેસ્ટી. એ પ્રોફેસર હેસ્ટીએ બધાની નજરમાં દ્રષ્ટિ માંડીને જોવાનો પ્રયાસ કર્યો. ત્યારે સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિમાં એને કાંઈક દેખાયું. એણે વાત કરી
કવિ વર્ડસવર્થની ઇન્ટિમેશન ઓફ ઇમોર્ટાલિટી નામનું કાવ્ય ભણાવતા હતા પ્રોફેસર હેસ્ટી, અંગ્રેજ પ્રાધ્યાપક, જેણે કવિ વર્ડસવર્થે કવિતાની વ્યાખ્યા આપી, ધી સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ ધી પાવરફુલ ફિલિંગ રીકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી. ટ્રાન્ક્વિલિટી એટલે આત્મા જે શાંત છે, પરમ શાંત છે. ઓમ શાંતિ 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 જ્યાં સ્થિર થયેલી છે એ ટ્રેન્ક્વિલિટી. ઇન્ટિમેશન્સ ઓફ ઇમોર્ટાલિટીની પોએમ લખ્યા બાદ કવિ વર્ડસવર્થે આ વ્યાખ્યા આપી અંગ્રેજી સાહિત્યમાં, જે ભણાવતા હતા પ્રોફેસર હેસ્ટી નરેન્દ્ર દત્તને. અને નરેન્દ્ર દત્તની સામે જોયું, એની આંખમાં એને પારદર્શિતા અને આત્માની ચેતનાનું કંઈક જ્યોતિ પ્રજ્વલિત થતી હોય એવું લાગ્યું. પ્રોફેસર હેસ્ટીએ કહ્યું ક્લાસમાં કે કવિ વર્ડસવર્થે આ ઇન્ટિમેશન્સ ઓફ ઇમોર્ટાલિટીમાં જેટલી અમરત્વની વાતો કરી છે, અમરત્વનું જે દર્શન રજૂ કર્યું છે, અમરત્વની મીમાંસા રજૂ કરી છે, એ તો કવિની કલ્પના છે મિત્રો. પણ તમારે રિયાલિટી જોવી હોય તો હુગલી નદીને સામે કિનારે પાર થઈને જાઓ. દક્ષિણેશ્વરનો આશ્રમ છે. રામકૃષ્ણ ઠાકુર અડધી પોતળી પહેરીને ઝાડ નીચે બેઠેલા છે. તેને મળો અને તેને મળશો તો તમને ખબર પડશે કે કવિ વર્ડસવર્થ કરતાં ઊંચી રિયાલિટી આ વ્યક્તિએ ત્યાં માત્ર ને માત્ર એક ઉપવન જેવી બનાવેલી જગ્યામાં, ગુરુકુળ જેવી બનાવેલી જગ્યામાં જીવી બતાવી છે. આપ જજો એની પાસે. આ બે લાઈન વચ્ચેનું શિક્ષણ કાવ્યની બે પંક્તિમાં નહોતું લખ્યું, પ્રોફેસર હેસ્ટીએ બતાવ્યું. અને નરેન્દ્ર દત્ત ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળ્યા પછી એણે પહેલી શોધ એ કરી કે ભગવાન ક્યાં છે, હોય તો મારે શોધવો છે. અને રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં પહોંચી ગયા. રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં જે પોતાના શિષ્યને પહોંચાડી શકે એનું નામ શિક્ષક. વડોદરાની કોલેજમાં શ્રી અરવિંદના પ્રિન્સિપાલ હતા પ્રોફેસર ક્રિસ્ટી કરીને. એ ક્રિસ્ટીએ પોતાના અધ્યાપકોની એક દિવસ વાત કરી કે શ્રી અરવિંદ ઘોષને આપે જોયા? તે કે અમે તો રોજ બેસીએ છીએ સ્ટાફ રૂમમાં. મેં શ્રી અરવિંદે પ્રાધ્યાપક તરીકે કામ કર્યું, અમે રોજ બેસીએ છીએ. તે કે એમની આંખમાં જોયું તમે? તે કે ના, મેં તો જોયું પ્રિન્સિપાલ તરીકે. એમની આંખમાં મને કોઈ ભાગવત જ્યોતિના દર્શન થાય છે. કદાચ એમની આંખ દ્વારા એમનો આત્મા તો વ્યક્ત ન થતો હોય, એ ભાગવત જ્યોતિના મને દર્શન થાય છે. પોતાના વિદ્યાર્થીની અંદર, પોતાના સ્ટાફની અંદર. અને રંગ અવધૂત બાપજીએ નારેશ્વરમાં એમ કહું, પરસ્પર દેવો ભવ. જે માનવને જોઈએ એ બધા માનવની અંદર આપણને પરમાત્માના દર્શન થાય. પણ ક્યારે થાય? આપણે પોતે જો એ ગુરુતાને આત્મસાત કરી હોય તો શિક્ષકને માત્ર વિદ્યાર્થીઓમાં જ પરમાત્માના દર્શન થાય એમ નહીં, શિક્ષકને સમાજમાં પણ પરમાત્માના દર્શન થાય, શિક્ષકને મૂર્તિમાં પણ પરમાત્માના દર્શન થાય, શિક્ષકને પશુ પંખી અને વનરાજીમાં પણ પરમાત્માના દર્શન થાય. કવિ કલાપીએ ગાયું તે પ્રમાણે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં યાપની. એ મને અનુભવાય તેનું નામ ગુરુ, એનું નામ શિક્ષક. અને એ જે વ્યક્ત કરે એનું નામ શિક્ષણ. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરીને આપ સર્વેને પણ વંદન કરી લઈએ. જય. આ એવી ઘટના છે, અમે ખરેખર આભારી છીએ ગુજરાત કેળવણી પરિષદ સાથે સંકળાયેલા સૌ. કે આવી રીતે આદરણીય રવિન્દ્રભાઈ, આદરણીય અશ્વિનભાઈ ગંગા સતીમાં જ કંઈક આવે છે ને કે નહીં વરણ નહીં વેશ, એવો એક પ્રદેશ. આજે બધી જ આપણી જેને જેટલી ગણાવી શકાય એ મર્યાદાની રેખાઓની પાર શું છે તે આપણને બતાવે. આ ઘટનાની અપેક્ષા હતી અમારી. આ શિક્ષણ પર્વ કરીએ ત્યારે આ ઘટનાની અપેક્ષા હતી. એ ઘટનાનો અનુભવ આપણે સૌ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ. હું માનું છું કે પ્રશ્નો આવશે જ, આવવા જોઈએ.
બસ એક બે આપી દો ને, પછી ભેગા. એક મારે ખુશી પણ પ્રગટ કરવી જોઈએ કે આપ સૌ યાત્રામાં સાથે છો એવો અનુભવ થાય છે. આ પ્રશ્નો ત્યારે જ આવતા હોય છે. પ્રશ્નનું સ્વરૂપ જે હોય તે, પણ આપ સાથે યાત્રા કરી રહ્યા છો. અશ્વિનભાઈ, એવો પ્રશ્ન છે, સહ અસ્તિત્વનું શિક્ષણ એ સમગ્રતાનું શિક્ષણ છે ખરું? મૂળજીભાઈ ભલાણીનો પ્રશ્ન છે. સહઅસ્તિત્વનું શિક્ષણ એ પોતાની અંદર રહેલા પ્રકૃતિના જે આયામ છે એના સહઅસ્તિત્વનો સ્વીકાર કરે તે જ પામી શકે ને તે જ આપી શકે. પોતાનામાં હાથની જરૂર નથી, ડાબા હાથની જરૂર નથી, જમણા હાથની વધારે જરૂર છે એવી ભેદરેખા આપણે દોરી શકતા નથી. ડાબી આંખની જરૂર નથી, જમણી આંખની જ જરૂર છે એવો ભેદભાવ આપણે અનુભવી શકતા નથી. તેમ જગતને પાટલે જન્મેલી માનવ જાતમાં કાળા ગોરા, ઊંચા નીચા, ડાયા ગાંડા, સાણા, મિત્રો દુશ્મન એવી કોઈ ભેદ પાડવાની આવશ્યકતા નથી. આપણને માનવ માત્રની અંદર આત્મવત સર્વભૂતેશુનો અનુભવ થાય, એનું નામ સહઅસ્તિત્વ. અને તેવા સહઅસ્તિત્વવાળું શિક્ષણ એ જ નવી પેઢીને આ ભેદરેખાઓ ભૂંસવાને માટે આધાર બની શકે. મારો દેશ, મારી નેશનાલિટી, મારો વર્ગ, મારો આયામ, મારી કોમ્યુનિટી, એણે હિન્દુ સમાજનું આજ દિન સુધીમાં જેટલું અહિત કર્યું એટલું અહિત કદાચ જાપાનની ઉપર ફેંકવામાં આવેલા બીજા વિશ્વયુદ્ધના એટમ બોમ્બે પણ કર્યું નથી. બાપુજીએ અસ્પૃશ્યતા નિવારણ કરવું પડ્યું, એને મૂવમેન્ટ બનાવવી પડી ભારતની પ્રજાની જાગૃતિ માટે. સહઅસ્તિત્વની જાગૃતિ એ ભારતનું જ શિક્ષણ આપી શકે મિત્રો. ત્યાંનું પશ્ચિમના જગતનું શિક્ષણ, ઓક્સફર્ડ કે કેમ્બ્રિજનું શિક્ષણ એ સહઅસ્તિત્વની વાત ન કરી શકે. મહર્ષિ અરવિંદ ત્યારે લખી શકે કે કોન્શિયસનેસ ઇઝ અ ફોર્થ ડાયમેન્શન વેર ઓલ ઇઝ ઇન અવર સેલ્વ્સ એન્ડ અવર સેલ્વ્સ ઇન ઓલ, એ તે જ લખી શકે કે જે ભારતનો ઋષિ હોય. કેમ્બ્રિજના સ્કોલર માત્ર ન લખી શકે. એ સહઅસ્તિત્વનું શિક્ષણ એ આપણા સાર્વત્રિક શિક્ષણમાં, આપણે સાર્વત્રિક શિક્ષણના સંવાહક બનીએ તો આપણો પરિઘ એ સહઅસ્તિત્વ સુધી વ્યાપક બને. સર્વાંગી શિક્ષણના આપણે શિક્ષક બનીએ, સર્વાંગી શિક્ષણના આપણે શિષ્ય બનીએ તો જરૂર આપણું વર્તુળ વ્યાપક થતાં થતાં સહઅસ્તિત્વ એને સમજાય કે સહઅસ્તિત્વ એ માનવ જાતનો, માનવ માત્રનો, પૃથ્વી પર અવતરેલ તમામ જીવાત્માનો અધિકાર છે. એવી અનુકંપા, એવી કરુણા, એવી સાયકિક અવેરનેસ આપણને તો જ સમજાય. વાત કરવાથી, વિચાર કરવાથી, ચોપડીઓ વાંચવાથી આ સમજી ન શકાય. એ યોગી સમજી શકે. પેલા ઘોડાને ચાબુક વાગે તો રામકૃષ્ણની પીઠ પર 16 ઉઠતા. ઘોડાને ચાબુક મારવામાં આવે તો રામકૃષ્ણની પીઠ પરથી લોહીની શટર ઉડતી. સી રીતે? એની આત્મચેતનાનો એ વ્યાપ હતો. એને માટે ગાડીનો ઘોડો, ગાડીવાન અને પોતે એ ત્રણના આત્મામાં કોઈ તફાવત નહોતો. સહઅસ્તિત્વને આપણે આટલી વિશાળતાથી જોઈએ તો આપણને સહઅસ્તિત્વ સમજાય કે સહઅસ્તિત્વનો કન્સેપ્ટ એ પણ યોગમાં સમાઈ જાય છે. અરજીભાઈ દુધાતનો પ્રશ્ન છે, શ્રી અરવિંદે મનની કેળવણી કરવાની વાત કરી છે. શિક્ષક શાળામાં આ રોલ કેવી રીતે અદા કરી શકે? મનની કેળવણીમાં જે મન છે એ અત્યારનું આપણું માઇન્ડ, અત્યારે જેને આપણે માઇન્ડ કહીએ છીએ, જે ચેતનાને કારણે આપણે માનવ કહેવાઈએ છીએ. શ્રી અરવિંદે 3 શબ્દ વાપરા છે. એક શબ્દ છે એનિમાલિટી, પશુતા, ફિઝિકાલિટી. બીજો શબ્દ છે વાઇટાલિટી, પ્રાણમય સત્તા. ત્રીજો શબ્દ છે મેન્ટાલિટી, માનસિકતા. અને ચોથો શબ્દ છે સાયકિકાલિટી, આત્મસત્તા. મનને આત્મા સુધી દોરવું જોઈએ. મનને એવું સાધન બનાવવું જોઈએ
કે જે સાધન આપણા આત્મતત્વને ધારણ કરી શકે, આત્માના સ્પંદનોનો સ્વીકાર કરી શકે, ઇન્ટ્યુશનને ઝીલી શકે, અંદર રહેલી આંતર પ્રેરણાને, જેને આઇન્સ્ટાઈને મેગ્નિફિસન્ટ કમ્પલ્ઝન કહ્યું છે, એ મેગ્નિફિસન્ટ કમ્પલ્ઝનનું શબ્દોમાં, વિચારમાં, વાક્યોમાં અને પોતાના કન્સેપ્ટમાં ટ્રાન્સલેશન કરી શકે એવું મન ઇન્સ્ટ્રુમેન્ટલ બની જાય ત્યારે મનનું ઉર્ધ્વગમન થાય છે, જેને શ્રી અરવિંદે એસેન્ટ ઓફ માઇન્ડ કહ્યું. એસેન્ટ શબ્દ વાપરો છે. મનનું ઉર્ધ્વગમન થતાં મન હાયર માઇન્ડ બને. સામાન્ય મન જેના 3 સ્તર બતાવ્યા છે શ્રી અરવિંદે. આપણું મન 3 સ્તરમાં અત્યારે વિભાજિત છે. સાયકોલોજી ભલે કહેતી હોય કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, પણ આપણા મનના 3 આયામ અત્યારે આપણે અનુભવીએ છીએ. સૌથી નીચેનું આયામ છે ફિઝિકલ માઇન્ડ છે, બીજું આયામ છે એ ડિઝાયર માઇન્ડ છે, અને ત્રીજું એની ઉપરનું આયામ છે એ રિઝનિંગ માઇન્ડ છે. રિઝનિંગ માઇન્ડવાળા સ્કોલર કહેવાય, રિઝનિંગ માઇન્ડવાળા વિવેચક કહેવાય, રિઝનિંગ માઇન્ડવાળા વૈજ્ઞાનિક કહેવાય, ડિઝાયર માઇન્ડવાળા સંપત્તિવાન કહેવાય, સત્તાધીશ કહેવાય, રાજકીય ક્ષેત્રે કામ કરનારો વર્ગ કહેવાય. એ ડિઝાયર માઇન્ડવાળો વર્ગ છે. અને એની નીચેનું માઇન્ડ છે ફિઝિકલ માઇન્ડ, જે માત્ર બ્રેડ એન્ડ બટર ઉપર કોન્સન્ટ્રેટ થયેલું છે, મજૂરી ઉપર કોન્સન્ટ્રેટ થયેલું છે, પોતાના સુખ અને શરીરના સુખ ઉપર કોન્સન્ટ્રેટ થયું છે, પોતાની ઈચ્છા, તૃષ્ણા, વાસના, કામના, ભોગ અને વિલાસ ઉપર કોન્સન્ટ્રેટ થયું છે. તે મન એ ફિઝિકલ માઇન્ડ છે. એ 3 વચ્ચે ઝોલા ખાતી આપણી ચેતના એને શિક્ષણના માધ્યમ દ્વારા સ્થિર કરવી પડે. શિક્ષણના માધ્યમ દ્વારા એને હાયર માઇન્ડને ડિઝાયર માઇન્ડ, ડિઝાયર માઇન્ડની ઉપર એને રિઝનિંગ માઇન્ડની અવસ્થા પર પહોંચાડવી પડે. એને માટે સાહિત્ય કામ આવે, એને માટે દ્રષ્ટાંત કામ આવે, એને માટે જીવતા ચરિત્રો કામ આવે, એને માટે આપણા વેદનું સાહિત્ય કામ આવે, એને માટે રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, ઓડિસી, એનીડ, પેરેડાઇઝ લોસ્ટ એન્ડ પેરેડાઇઝ રિગેન્ડ કામ આવે. આવા બધા દર્શનના ગ્રંથો, મહાપુરુષોના ગ્રંથો, જગતના ગ્રંથો એ આપણા માનવત્વને ઊંચે ઉઠાવવાને માટે આપણે માટે આધાર બની જાય. પહેલાં આપણને કન્સેપ્ચ્યુઅલ રિયાલિટી પ્રાપ્ત થવી જોઈએ, ત્યાર પછી આપણે કોન્ક્રીટ રિયાલિટીને જીવી શકીએ. આપણે પહેલાં વિચાર બદલાય તો વૃત્તિ બદલાય, વૃત્તિ બદલાય તો પ્રવૃત્તિ બદલાય, અને પ્રવૃત્તિ બદલાય પછી જ પ્રકૃતિ બદલાય. આપે એમ કહ્યું કે માત્ર શિક્ષકે જ સુધરવાનું છે, પણ શિક્ષક આ સમાજમાંથી જ આવે છે. ચેતનાનું શિક્ષણ કેવી રીતે આપી શકાય, કેવી રીતે મેળવી શકાય? શિક્ષક એ ગુરુ છે, અને ગુરુએ ધરતી પર અવતરવું પડે. ધરતી પર જે ચાલે છે, ધરતી પર જે ડગલા માંડે છે, એને એકાએક ઉપર ઊંચે ન ઉઠાવી શકાય. ગુરુ પહેલાં પોતાના ડેમોન્સ્ટ્રેશનથી, પોતાના આચારથી, પોતાના વિચારથી, પોતાના આચરણથી એ પોતાના વિદ્યાર્થી સમક્ષ એક કોન્ક્રીટ એક્ઝામ્પલ પ્રસ્તુત કરે. અને કોન્ક્રીટ એક્ઝામ્પલ પ્રસ્તુત કરે ત્યારે એના વિદ્યાર્થીઓને માટે રોલ મોડેલ બની જાય. મારા પ્રાઇમરી ટીચર્સને આજે પણ હું યાદ કરું છું. મારા કોલેજના પ્રોફેસરો કે યુનિવર્સિટીના પ્રાધ્યાપકો મારે યાદ કરવા પડે છે, પણ મારા પ્રાઇમરી શિક્ષકો મને આજે આપોઆપ યાદ આવી જાય છે. કારણ કે મારી તે વખતની અવસ્થા એવી પારદર્શક હશે કે મારા પ્રાઇમરી ટીચર્સોએ જે વાત અને સંસ્કાર મારા મનમાં મૂકેલો એ આજે 72 વર્ષની ઉંમરે પણ આપોઆપ મને પ્રાપ્ત થઈ જાય છે. આ મનની ગતિ છે, સ્મૃતિ માત્ર નથી. કોલેજના પ્રાધ્યાપકોને મારે યાદ કરવા પડે, મારા રિસર્ચના ને યુનિવર્સિટીના સ્કોલરોને મારે યાદ કરવા પડે. નો ડાઉટ એ લોકો પણ બધા એટલા જ મહાન છે, પણ જે સંસ્કાર આપે, શિક્ષણ સાથે પોતાના આચાર સાથે સંસ્કાર આપે, તે શિક્ષકનો સંસ્કાર એ તમારા જીવનને માટેનું ભાથું બની જાય. તમે ગમે તે અવસ્થાએ હોય તો પણ તમે એને આત્મસાત કરી શકો. માટે તો ગાંધીજી પોરબંદરની સ્કૂલના હરીશચંદ્રને શ્રવણનું આખ્યાન કહેનાર શિક્ષકને યાદ કરતા. શિક્ષક સુધરે તો વિદ્યાર્થી આપોઆપ સુધરશે, અને વિદ્યાર્થી સુધરશે તો એના મા બાપ પણ સુધરશે, અને વિદ્યાર્થી સુધરશે અને એના મા બાપ સુધરશે તો ભારતનો સમાજ પણ સુધરશે. કારણ કે આ ભારતની માટીમાં અને ભારતના લોહીનો આ સંસ્કાર છે, પણ એ શિક્ષક દ્વારા વહન થવો જોઈએ. શિક્ષક જ એને વહન કરી શકે, માટે એ ગુરુ કહેવાય છે, માટે પરમાત્માનો પાર્ષદ કહેવાય છે. એન્જિનિયરને કોઈ ગુરુ કહેતું નથી, ન્યાયાધીશને કોઈ ગુરુ કહેતું નથી, વકીલને કોઈ ગુરુ કહેતું નથી, ડૉક્ટરને પણ કોઈ ગુરુ કહેતું નથી. રાજવૈદ કહેવાય બહુ થાય તો.
શિક્ષકને જ ગુરુ કહેવામાં આવે. એ પ્રાઇમરી હોય તો પણ અને રિસર્ચનો સ્કોલર હોય તો પણ. માટે શિક્ષકે સુધરવું જોઈએ, કારણ કે રૂટ કોઝ આ છે. શિક્ષક પોતે સુધરશે તો સમાજ પણ સુધરશે. એક સમય એવો હતો ને, મેં તો જોયો છે અને આ પૈકીના જેટલા વડીલો છે બધાએ જોયો છે કે ગામમાં, નાના સરખા ગામડામાં પણ પ્રાઇમરી ટીચર જ્યારે થેલી લઈને શાક લેવા જાય ત્યારે છોકરાઓ બધા આગા પાછા થઈ જાય. અને છોકરાઓ આગા પાછા થાય ને એના વાલીઓ પણ આગા પાછા થાય. કેમ? તે કે શિક્ષકનો ઇમ્પેક્ટ હતો. એ આપણી સંસ્કૃતિ છે. એ ગુરુતાને આપણે ફરી વખત જાગૃત કરવાની છે. એને માટેનું આ જાગરણનું પર્વ છે મિત્રો. શિક્ષક પોતે પવિત્ર, શુદ્ધ, સ્વાધ્યાયી, ચિંતનશીલ, પારદર્શક અને યોગી બને તો 100% એનું શિક્ષણ એ પણ સર્વોત્તમ તત્વજ્ઞાન બને, એનું આચરણ એ પણ સ્થિતપ્રજ્ઞનું આચરણ બને, અને એનું લક્ષ્ય, એનો વિદ્યાર્થી એમાંથી 100% નરેન્દ્ર દત્તમાંથી સ્વામી વિવેકાનંદ પેદા થાય ને થાય જ. આ પ્રમાણમાં પૂરક ગણી શકાયો નરેશભાઈ ભંડારીનો પ્રશ્ન છે. શ્રી અરવિંદ અને માતાજીની યોગ વિદ્યા આજના દૂષિત શિક્ષણને કઈ રીતે પવિત્ર કરી શકે? શિક્ષક, હું જ્યારે વાઇસ ચાન્સેલર હતો બાપુ, ત્યારે મેં એક પ્રપોઝલ મૂકી હતી કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ફેકલ્ટીમાં બીએસસી થયેલો હોય તે એમએસસી જ કરે, એમએસસી થયેલો હોય તે કેમેસ્ટ્રીમાં જ પીએચડી કરે, એમએ થયેલો હોય તે શેક્સપિયરમાં જ પીએચડી કરે. એવું નહીં. જેને પીએચડી કરવું હોય એ ચાર્ટર એકાઉન્ટન્ટ પણ પીએચડી કરી શકે, એન્જિનિયર પણ પીએચડી કરી શકે, એમબીબીએસ ડૉક્ટર પણ પીએચડી કરી શકે. અને તેના પીએચડીના વિષયો શું હોવા જોઈએ? તે કે પોતે જે વિષય ભણ્યો છે તેમાં જ પીએચડી કરવાનું નહીં. સ્વામી વિવેકાનંદમાં પીએચડી કરે, તુલસીદાસમાં પીએચડી કરે, રવિન્દ્રનાથ ટાગોરમાં પીએચડી કરે, આઇન્સ્ટાઈનમાં પીએચડી કરે, જમશેદજી ટાટામાં પીએચડી કરે, રામકૃષ્ણ પરમહંસમાં પીએચડી કરે, સમ્રાટ અશોકમાં પીએચડી કરે, અકબરમાં પીએચડી કરે. જે વ્યક્તિ વિશેષ થઈ ગયા, જેને ઇતિહાસે પૂજ્યા છે, ઇતિહાસે જેને સમાયેલા છે, ઇતિહાસે જેનો આધાર લીધો છે, એવા વ્યક્તિ વિશેષનું જીવન આ ઊંચાઈ પર સી રીતે પહોંચ્યું એ જ માત્ર શોધનો વિષય છે. 2 કમ્પાઉન્ડ ભેગા કરીને ત્રીજું કમ્પાઉન્ડ બનાવવું એ શોધ નથી, એ રિસર્ચ નથી. માનવીમાંથી દેવ બનાવવાને માટેના દેવત્વનો રસ્તો કંડારવો એનું નામ રિસર્ચ છે. પણ એ ન થઈ શક્યું. આ બધા આપણા વર્તમાનના પ્રવાહ છે. તમારે એકલે હાથે જવું પડે. માટે તો રવિન્દ્રનાથ ટાગોરે, ગુરુદેવ ટાગોરે ગાયું, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. શિક્ષકે એકલા ચાલવું પડે. અને શિક્ષક એકલો ચાલે તો પોતાનો ધર્મ, એ શિક્ષણનો ધર્મ એ 100% આત્મસાત કરી શકે. મહર્ષિ અરવિંદે તે ધર્મ આત્મસાત કર્યો. 700 રૂપિયાનો ગાયકવાડ મહારાજા પગાર આપતા એમને તે જમાનામાં. એ થાળીની અંદર એ પગારની થાળી એમના દાંડિયા બજારના નિવાસસ્થાનમાં એક ટેબલ પર મૂકી રાખતા. માળી પણ એમાંથી પૈસા લે, સ્વીપર પણ એમાંથી પૈસા લે, કામ કરવા આવનાર ઘાટી પણ એમાંથી પૈસા લે, અને શ્રી અરવિંદનો બ્રધર બારીન એ પણ એમાંથી પૈસા લે. જેને યોગ્ય લાગે તે બધા એમાંથી પૈસા લે, અને બાકીના જે પૈસા વધે એ દિવાન સાહેબને શ્રી અરવિંદ બીજા મહિનાનો પગાર લેતા પહેલાં જમા કરાવી દેતા. આપણે ન કરી શકીએ. ડૉક્ટર રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ પદનું વેતન 1 રૂપિયો લેતા મિત્રો. અનુકરણનો વિષય નથી. શિક્ષણ એ અનુકરણનો વિષય નથી. શિક્ષણ એ અનુભૂતિનો વિષય છે. પોતાને શિક્ષક તરીકેની અનુભૂતિ થાય તે દિવસ માનવો એણે કે તે દિવસ એનો ગુરુ તરીકેનો દિવસ છે. વર્ગખંડમાં એને જે દિવસે આ અનુભૂતિ થાય તે દિવસનો દિવસ એનો ઉજળો દિવસ છે. અને એ દિવસની અનુભૂતિ ન થાય ત્યારે એણે પોતાનું એક્સકેવેશન કરવું જોઈએ. પોતાની ખોવાઈ ગયેલી ગુરુતાને શોધવાને માટેનો એ પ્રયત્ન કરે. તેનું નામ સ્વાધ્યાય. પુસ્તક દ્વારા પણ કરે, પ્રવચન દ્વારા પણ કરે, સત્સંગ દ્વારા પણ કરે. દિવસ આથમે અને પોતે સૂઈ જાય તે પહેલાં પોતાની ખોવાઈ ગયેલી ગુરુતાને શોધવાને માટેનો પ્રયત્ન કરે. તેનું નામ શિક્ષક.
હસમુખભાઈ બોરાણીયાનો પ્રશ્ન છે. આજના શિક્ષણમાં પરા અપરાને દર્શન સાથે જોડવાની આ વાતોને આજના બિનસાંપ્રદાયિકતાના નામે સ્વીકારાશે ખરી? બીજા કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, પણ મિત્રો શિક્ષકે તો સ્વીકારવી જોઈએ. ભારતીય દર્શન એના જેવું બિનસાંપ્રદાયિક જગતમાં બીજું કંઈ છે જ નહીં. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. ભારતનો ભગવાન 5000 વર્ષ પહેલાં આ વાત કરી શકે. કોઈ તત્વવેત્તા વાત નથી કરતો, કોઈ માઓવાદી લેનિન સ્ટેલિન આ વાત નથી કરતો, કોઈ ઓસામા બિન લાદેન કે જુલ્ફિકાર અલી ભુત્તો આ વાત નથી કરતો, કોઈ વેટિકન સિટીનો પોપ આ વાત નથી કરતો. આ વાત કરે છે ભારતનો 14 બ્રહ્માંડનો ધણી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પોતે, અને તે જગતગુરુ કહેવાય. તો આપણે તેના અંશ હોઈએ તો આપણે ન કરી શકીએ? આપણી એ બિનસાંપ્રદાયિકતા છે. આપણા વર્ગખંડમાં, આપણી વાતમાં, આપણા આચારમાં, આપણા વિચારમાં આપણે વ્યક્ત કરી શકીએ. અને જીવો તો એનું વિદ્યાર્થી તમને જરૂર વળતર આપે, એની નોંધ લે અને પોતાના જીવનને માટે તમને રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરે. અને તમે ન હોય તે છતાં પણ તમારા ફોટાને એ વંદન કરીને પોતાના જીવનને સંવારવાનો પ્રયાસ કરે. તમારા મૃત્યુ બાદ પણ તમે બીજાના જીવનને માટેનો આધાર સ્તંભ બની શકો. એ તમારી ઇમોર્ટાલિટી, અને તે સાચી બિનસાંપ્રદાયિકતા. તમે ઇસ્લામમાં માનો, તમે હિન્દુ ધર્મમાં માનો, તમે શીખ ધર્મમાં માનો, તમે મહાવીર સ્વામીમાં માનો, ગૌતમ બુદ્ધમાં માનો, અને બીજાને ન માનો કે બીજાના ભગવાન ભગવાન નથી એ માનો, એ સાંપ્રદાયિકતા નહીં. ડિવાઇન ઇઝ ડિવાઇન એન્ડ ઇટ ઇઝ વન એન્ડ ધી ઓલ. એ વાત તમારું કન્વિક્શન બનવી જોઈએ. અને તે કન્વિક્શન શિક્ષકની ન બને તો કોની બને? શિક્ષક એ વિચારનો સ્વામી છે, શિક્ષક એ શબ્દોનો સ્વામી છે, શિક્ષક એ સ્પંદનોનો સ્વામી છે, શિક્ષક એ સંવેદનાનો સ્વામી છે, શિક્ષક એ આંતરચેતનાનો સ્વામી છે. જેનામાં આ હોય તે બીજાની વેદના, વ્યથા અને વ્યર્થતાને દૂર કરી શકે. કૂવામાં હોય તો અવાડામાં આવે. આપણી પાસે જો આ હશે તો આપણે સમાજની વ્યથાને દૂર કરી શકીએ, અને તે આપણે જ કરવું પડે, શિક્ષકે કરવું પડે. તો વિદ્યાર્થીને પ્રાપ્ત થાય. એરિસ્ટોટલમાં એ હતું તો એરિસ્ટોટલે દૂર રહ્યા એલેક્ઝાન્ડરને પ્રેરણા આપી હતી, ઇન્ટ્યુશન આપેલું. અને આઇન્સ્ટાઈન લખી ગયો, મિત્રો, ધી ટ્રુ નોલેજ આઇધર કમ્સ ફ્રોમ વિધિન ઓર ફ્રોમ એબોવ વેર લાઇઝ ધી માસ્ટર પોસિબિલિટી ઓફ મેજર સાયન્ટિફિક ઇન્વેન્શન્સ. આઇન્સ્ટાઈન લખે છે સાચું જ્ઞાન અંદરથી આવે અથવા ઉપરથી આવે, વેર લાઇઝ ધી માસ્ટર પોસિબિલિટી ફોર સાયન્ટિફિક ઇન્વેન્શન્સ. વિજ્ઞાનની સર્જતને માટેની આ પૃષ્ઠભૂમિ છે, આ પૂર્વ ભૂમિકા છે. અને એરિસ્ટોટલે તેનાથી દૂર હતો, 200-300 માઇલ દૂર. ત્યારે એલેક્ઝાન્ડરને પ્રેરણા આપેલી કે આ કાળા ઘોડાની દિશા બદલી નાખ. એની દિશા બદલાઈ જશે તો ઘોડો પડછાયાથી ભટકવાનું માંડી વાળશે, અને ઘોડો પડછાયાથી ભટકવાનું માંડી વાળશે તો તને એ સવાર થવા દેશે. મિત્રો, આપણા વિદ્યાર્થીઓ બધા આ ટીવીની ઉપર રજૂ કરવામાં આવતા અને આ જે બધું બહારનું જે જર્નલ ને આ ને તે આવે છે એના વિચારોથી એટલા બધા પડછાયાથી ભયભીત છે કે પડછાયાથી ભયભીત બનેલો આપણો વિદ્યાર્થી આવતીકાલનો આઇન્સ્ટાઈન કે આવતીકાલનો રાધાકૃષ્ણન કે વિવેકાનંદ ન બની શકે. એનામાં નિર્ભયતા પેદા થાય તો એ આવતીકાલના જીવનની ચેલેન્જોને અને પડકારોનો સામનો કરી શકે. પણ એ આચાર શિક્ષકે પેદા કરવો પડે, એ ટીચરે પેદા કરવો પડે. એના માટે કોઈને દોષ નહીં આપવાનો. સિલેબસ આવું છે, ગવર્મેન્ટ આવી છે, સરકાર આવી છે, કાયદા કાનૂન આવા છે, એની બધાની સાથે શિક્ષક સમાધાન કરી શકે. એ શિક્ષકની સમ્યક દ્રષ્ટિ. આપણે આ સિસ્ટમમાં કામ કરવાનું છે, આપણે આ ગ્રુવ્સમાં કામ કરવાનું છે. પણ ગ્રુવ્સની ઉપર ભમરડો જેમ જાળ ધારણ કરે પોતાના ગ્રુવ્સની ઉપર, પણ એ ભમરડો સમર્પિત કોને મિત્રો? એ ભમરડો સમર્પિત પોતાના માલિકને. જે માલિકે એની ઉપર જાળ વીંટી એ જાળને પોતાના બધા ગ્રુવ સમર્પિત કરે. અને સમર્પિત કરે ત્યારે માલિક જ્યારે એને પોતાના હાથમાં રાખે ત્યારે ભમરડો સ્થિર રહે, અને માલિક જ્યારે એના પોતાના હાથમાંથી એને છોડે ત્યારે ભમરડો પોતાની ગતિ ધારણ કરીને સ્થિર થઈ જાય. કારણ કે ગતિ એને માલિકની પ્રાપ્ત થાય છે, ગુરુને ગતિ પરમાત્માની પ્રાપ્ત થાય છે. અને એ અવસ્થા આપણે જીવી શકીએ માટે શ્રી અરવિંદોનું આ દર્શન એ અવાસ્તવિક
કે ઇમ્પ્રેક્ટિકલ નથી, આપણે એને પ્રેક્ટિસમાં મૂકી શકીએ. અને મધર પોતે જ્યારે ભણાવતા ત્યારે એના બાળકોને, નાના નાના બાળકોને એ આ સંસ્કૃતની વાતો શીખવતા, ને તે વખતે મધરે એમ કહ્યું હતું કે લેટ સંસ્કૃત બી ધી નેશનલ લેંગ્વેજ. હિન્દુસ્તાનની નેશનલ લેંગ્વેજ કઈ હોવી જોઈએ? તે કે સંસ્કૃત હોવી જોઈએ. જો હિન્દુસ્તાનની નેશનલ લેંગ્વેજ સંસ્કૃત હોત તો આજે આપણે ભારતીય દર્શનની શોધ કરવાનો સમય ન આવત. આપણી પાસે જે છે તેને આપણે શોધવું પડે, એ આપણી કરુણતા ન બનત. કારણ કે ખજાનો આપણા ઋષિમુનિઓએ આપણે માટે મૂકેલો છે, આપણી નવી પેઢીને માટે મૂકેલો છે, આવતીકાલના સતયુગને માટે મૂકેલો છે. અને સતયુગ આવી ગયો માટે આપણે આજનું આ પર્વ બાપુના પાવન સાનિધ્યની અંદર ઉજવી રહ્યા છે. અમેરિકાની એક ઓથર છે ડાયના કૂપર કરીને. એ ડાયના કૂપરે 2006ની સાલમાં એક ગ્રંથ લખ્યો. એ ગ્રંથનું નામ આપ્યું છે માઇગ્રેશન ટુ ધી ગોલ્ડન એજ ફ્રોમ 2012 ટુ 2032. આ અમેરિકન ઓથર લખે છે. હિન્દુસ્તાનનો કોઈ યોગી, કોઈ સાધુ, કોઈ સંત નથી લખતા, તેણે લખ્યું. અમેરિકાની ઓથરે 47 વર્ષની ઉંમરની ઓથરે 19 ગ્રંથ લખ્યા. એમાંનો આ 19મો ગ્રંથ છે. અને તેમાં લખે છે માઇગ્રેશન ટુ ધી ગોલ્ડન એજ ફ્રોમ 2012 ટુ 2032. 2012થી આ યુગનો પ્રારંભ થઈ ગયો અને આપણે 2014ની અંદર શિક્ષણની ઉત્ક્રાંતિને માટેનું આ પર્વ ઉજવી રહ્યા છે. શિક્ષણની આ ઉત્ક્રાંતિ છે મિત્રો. શિક્ષકની ઉત્ક્રાંતિ થશે તો વિદ્યાર્થીની ઉત્ક્રાંતિ થશે. શિક્ષકની ઉત્ક્રાંતિ એ કોઝ અને વિદ્યાર્થીની ઉત્ક્રાંતિ એ પરિણામ. કોઝ વગર પરિણામ પેદા થતું નથી. શિક્ષકની ઉત્ક્રાંતિ થાય, વિઝનની ઉત્ક્રાંતિ થાય, વિચારની ઉત્ક્રાંતિ થાય, શિક્ષકના સાયકિકની ઉત્ક્રાંતિ થાય તો 100% એનું પ્રતિબિંબ એના વિદ્યાર્થીઓમાં પડે અને તેની પણ એ ઉત્ક્રાંતિનો પ્રસાદ તેને પ્રાપ્ત થાય. આ 2 વે ટ્રાફિક છે, 1 વે ટ્રાફિક નથી.